એ જે પેટી ખોલતા 1,31,00,000 રૂપિયાનું ફંડ નીકળ્યું. કોઈ જ ઓળખાણ નહોતી, કાંઈ જ નહીં. કથા સાંભળી બેઠા અને એને 1 કરોડ રૂપિયાનું દાન લખાયું. કોઈ ઓળખાણ નહીં, કાંઈ જ નહીં. એક ભાઈએ વૃક્ષો માટે 9 કરોડ રૂપિયા આપ્યા. બાલાજી વેફર્સે 5 કરોડ રૂપિયા આપ્યું હતું. પછી એક હિતેશભાઈ પટેલ કરીને દુબઈ છે, એને 5 કરોડ આપ્યું છે. એક ગિરીશભાઈ ભેડા, દીપકભાઈ ભેડા કચ્છના છે, હાલ બોમ્બે છે, એને 5 કરોડ રૂપિયા આપેલું દાન છે. 60 કરોડથી વધુનું દાન આવી ગયું. ત્યાર પછી પણ ઘણું બધું દાન લખાણું છે. અને ગયા વર્ષે ભૂમિપૂજન જે કર્યું એમાં પણ 65 કરોડની આસપાસ દાન થયું હતું. એટલે ટોટલ ભૂમિપૂજન અને કથા બેનું તો દાન થઈને તો 125 કરોડે પહોંચી. વિશ્વમાં ક્યાંય પણ જેને દીકરા ન હોય એવા આવા વડીલ મુશ્કેલીમાં હોય તો સદભાવના વૃદ્ધાશ્રમ સુધી પહોંચાડી દેજો. એક પણ પૈસો લેતા નથી, તમામ સુવિધાઓ ફ્રી છે. દવાનો ખર્ચ પણ સદભાવના કરશે. 1 કરોડ રૂપિયા આપ્યા છે તો કોઈએ 10 રૂપિયા આપ્યા છે, અને આવા લાખો લોકોએ આપ્યા છે. આભે વડ કિરત અડી સાખે સૂરજ સોમ ભક્ત દાતા સુરા ભયા ભલિયા આપણી ભોમ. આપણી આ રાજકોટની રંગીલા રાજકોટની ભૂમિ આજે લીલી થઈ છે. તેના પાલવના છેડો આજે વધુ લીલો થયો છે. કારણ કે જે આ પડધરીની નજીક આવેલા રામપર પાસે સદભાવના વૃદ્ધાશ્રમ દેશનો સૌથી મોટો વૃદ્ધાશ્રમ બનવા જઈ રહ્યો છે. 30 એકરમાં બની રહેલા એ વૃદ્ધાશ્રમના લાભાર્થે પૂજ્ય મોરારી બાપુની માનસ રામકથા યોજાઈને રંગીલું રાજકોટ છે તે ભક્તિમય બન્યું. 60 કરોડ જેટલે દાનની જે છે સરવાણી વહીને જાણે સાક્ષાતમાં ગંગા જે છે તે સમગ્ર રાજકોટમાં વહેતી દેખાઈ. ત્યારે આપણી સાથે સદભાવના વૃદ્ધાશ્રમના ચેરમેન વિજયભાઈ ડોબરિયા જોડાઈ ચૂક્યા છે. તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. વિજયભાઈ, સૌપ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અને ખૂબ ખૂબ અભિનંદન કે આટલો મોટો કાર્યક્રમ ને આટલું મોટું કહેવાય કે ભક્તિમય કાર્યક્રમ જે છે તે અહીંયા રાજકોટના આંગણે જે છે સંપન્ન થયો છે. એના માટે સૌપ્રથમ તો અભિનંદન. વિજયભાઈ, સૌપ્રથમ તો એ જાણવું છે કે આ સમગ્ર જે છે કથા છે માનસ રામકથા મોરારી બાપુના સાનિધ્યમાં યોજાઈ હતી અને આપણે જોઈએ તો 60 કરોડના દાનની સરવાણી હોય છે. એક દિવસનું જોઈએ તો 6.5 કરોડ જેટલું દાન થાય છે. કલાકનું જોઈએ તો 27 લાખ જેટલું થાય છે અને 1 મિનિટનું જોઈએ તો જે 1.25 લાખ જેટલું દાન થાય છે. આ આંકડો જે ખૂબ મોટો છે. જ્ઞાનની દાનની સરવાણી હોય છે, જ્ઞાનની સરવાણી હોય છે, ભક્તિની સરવાણી હોય છે. કેવો અનુભવ રહ્યો? પહેલા તો વૃદ્ધાશ્રમ શબ્દ આવે ને એટલે બધાને એમ હોય કે આ ન હોવા જોઈએ. યસ. પેલો પ્રશ્ન ત્યાંથી જ આવે. ઘણા બધા કોમેન્ટમાં પણ હોય કે વૃદ્ધાશ્રમોની જરૂર નથી, આ ભારતનો સૌથી મોટો વૃદ્ધાશ્રમ બને છે એ ગૌરવની વાત નથી, એ તો શરમજનક કહેવાય. આવું બધું ચાલતું હોય છે. પણ આ વૃદ્ધાશ્રમ જુદી પ્રકારનો છે. જેને દીકરા નથી, આખી જિંદગી કામ કર્યું છે, કોઈ રેકડી ચલાવે છે, કોઈ સિંગ વેચે છે, કોઈ ઘરના કામ કરે છે અને એ 70 વર્ષે એકલા છે, તો એ ક્યાં જાય? ચાલો કે વૃદ્ધાશ્રમ નથી તો આખા ભારતમાં આવા લોકોની ખૂબ મોટી સંખ્યા છે જેને ઘરનું મકાન નથી, કોઈ કરવા વાળું નથી અને હવે કેન્સર છે, પેરાલિસિસ છે. તો આવા વડીલોને કોણ લઈ જશે? તો આ માત્ર એવા વડીલો માટેનો વૃદ્ધાશ્રમ બની રહ્યો છે અને અત્યારે હાજર પણ છે. 650 થી વધારે નિસંતાન માવતરો આશ્રય લે છે અને આવા 5000 વડીલો સમાઈ શકે એવો 300 કરોડના ખર્ચે 1400 રૂમનો આશ્રમ બનાવી રહ્યા છે. અને એના માટે મોરારી બાપુએ કથા આપી છે. બાપુ પણ સ્પષ્ટ છે કે આ વૃદ્ધાશ્રમ દીકરાઓ મૂકી જાય એવા વડીલો માટે નથી. સ્પષ્ટ કે જેને કોઈ જ નથી ઘરમાં એવા વડીલો માટે છે. ખૂબ ખુશી છે કે આ રામકથામાં આખું રાજકોટ જોડાઈ ગયું. તન મન ધનથી બધા જોડાઈ ગયા. 1 લાખથી વધુ લોકો કથા શ્રવણ કરવા આવતા હતા. 50,000થી વધુ લોકો દરરોજ ભોજન લેતા હતા અને દરરોજ નવો મંડપ બનાવવો પડે, દરરોજ અમારું જે સમિયાણો છે એ મોટો કરવો પડે, ભોજનશાળા મોટી કરવી પડે, એવી પરિસ્થિતિ હતી. એટલે ખૂબ આખું રાજકોટનો ખૂબ આભાર. આખા ગુજરાતમાંથી લોકો આવતા હતા, વિદેશથી પણ લોકો આવ્યા છે. એટલે સૌનો ખૂબ ખૂબ આભાર. સર્વે મીડિયાઓએ પણ એટલું બધું રાજકોટની કથાને ઘર ઘર સુધી પહોંચાડી દીધી. તો ખૂબ આનંદ છે અને આખું રાજકોટ જોડાઈ ગયું છે. વિજયભાઈ, આમ તો સર્વે દાતા છે તે પૂજ્ય છે, સર્વે દાતા છે તે આપણે જોઈએ નાનો દાતા હોય કે મોટો સર્વે સમાન છે. પરંતુ ક્યાં એવા મોટા દાતાઓ છે કે જેમના સૌથી વધુ દાન આવ્યા છે? 5 કરોડના 3 દાતાઓએ દાન આપેલું. ભૂમિપૂજનમાં બાલાજી વેફર્સે 5 કરોડ રૂપિયા આપ્યું હતું. પછી એક હિતેશભાઈ પટેલ કરીને દુબઈ છે, એને 5 કરોડ આપ્યું છે. એક ગિરીશભાઈ ભેડા, દીપકભાઈ ભેડા કચ્છના છે, હાલ બોમ્બે છે, એને 5 કરોડ રૂપિયા આપેલું દાન છે. આ ખાલી રામકથા જ નહીં પણ રામકથા પહેલા પણ આપેલું છે. એવા આ 3 ખૂબ મોટા દાતા કહેવાય. એક દાતા ઓનિક્સ સોલારે 1 લાખ વૃક્ષો દત્તક લીધા. ખૂબ મોટી રકમ થાય. 3000 રૂપિયાનું એક વૃક્ષ અને 1 લાખ વૃક્ષો દત્તક લીધા. એક ભાઈએ વૃક્ષો માટે 9 કરોડ રૂપિયા આપ્યા.
એટલે અમને તો 10 રૂપિયાની નોટું પણ નીકળી છે. 1 લાખ લોકોએ 10 રૂપિયા આપ્યા છે અને એવાય લોકો છે કે જેને 10 કરોડ આપ્યા છે. અને અમારા માટે બંને સમાન છે. અમારે તો બે જ મકસદ છે કે આખા ભારતમાં કોઈ વડીલ દુઃખી ન થવું જોઈએ અને આખું ભારત ગ્રીન થઈ જાય. આ બે મકસદ અમારા છે. એમાં લોકો પોતાની શક્તિ પ્રમાણે જોડાતા જાય છે. 10 કરોડ પણ આપે છે અને 10 રૂપિયા પણ આપે છે. અને અમે ભગવાનને પ્રાર્થના કરી કે આ બંને વ્યક્તિ અમારી સાથે જોડાયેલા રહીએ. અમારી 10 રૂપિયાનું પણ કામ છે અને આ 10 કરોડનું પણ કામ છે. વિજયભાઈ, આ સમગ્ર કથા દરમિયાન કોઈ એવા અનુભવો જે કાયમ જીવંત રહેશે, કાયમ કંડારાયેલા રહેશે, કાયમ ધબકતા રહેશે, એવા કોઈ અનુભવો તમને થયા હોય? ઘણા બધા એવા છે કે એક જામનગરથી એક દાતા આવ્યા હતા અને કોઈ જ ઓળખાણ નહોતી, કાંઈ જ નહીં. કથા સાંભળી બેઠા અને એને 1 કરોડ રૂપિયાનું દાન લખાયું. કોઈ ઓળખાણ નહીં, કાંઈ જ નહીં. હું એને મળ્યો કે ભાઈ તમે મને પહેલી જ વારમાં, તો કે ભાઈ અમે સદભાવનાને 10 વર્ષથી ઓળખીએ છીએ અને એ સદભાવનાના આમંત્રણથી જ અમે આવ્યા હતા. અને એટલો બધો એનો ભાવ હતો કે અમને આ લાભ આપવા બદલ તમારો આભાર, કે ભાઈ સદભાવનાએ અમને આ દાન કરવાનો લાભ આપ્યો. બીજું કે અમારી 30,000 લોકોની જમવાની વ્યવસ્થા હોય અને છતાં 60,000 લોકો જમવા આવે અને છતાં બધી વ્યવસ્થા એ કઈ રીતે મહેનત થતી? હા, હવે એ તો આ ઈશ્વર અને એટલા બધા સ્વયંસેવકો હતા. કઈ રીતે મહેનત થતું? ખાસ તો 10 વાગે જ નક્કી થઈ જાય કે આ કેટલું પબ્લિક છે, એટલે જે રસોઈ બનાવી હોય ત્યાંથી જ વધવાનું, ડબલ રસોઈ બનવા માંડે. 11 વાગે ભોજન શરૂ થાય તો 4 વાગ્યા સુધી ભોજન રહેતું અને દરરોજ અમારી કલ્પના કરતા ડબલ લોકો ભોજન લેતા, દરરોજ ડબલ લેતા. પણ આમાં ક્યાંક આ પ્રસાદ ક્યારેય ઘટે નહીં. એમ આ 9 દિવસમાં એક પણ દિવસ ક્યારેય ઘટ્યું નથી અને બધાએ શાંતિથી પ્રસાદ લીધો અને છતાંય કોઈ અવ્યવસ્થા નહીં, કોઈ આકસ્મિક મૃત્યુ પણ ક્યાંય નથી. આટલા મોટા લોકો, એટલે આ એક ચમત્કાર જ કહેવાય કે આવડી મોટી, કે અહીંયા આવતા હોય એમાં કોઈનું બસ ક્યાંય એક્સિડન્ટમાં કાંઈ તકલીફ પડે એવો કેસ અમને ક્યાંય સાંભળવા નથી મળ્યો. એટલે આ તો પૂજ્ય મોરારી બાપુ કહેતા જ કે જ્યારે કથા ચાલુ થાય થી પૂરું થાય ત્યાં સુધી હનુમાનજી દાદા આનું રક્ષણ કરતા હોય. જે અમને જોવા મળ્યું કે ભાઈ આવડી મોટી કથામાં ક્યાંય એક પણ વસ્તુની તકલીફ ન પડી. અમને પેલા એમ હતું કે લાખો લોકો આવશે તો વાહન વ્યવહારનું શું થશે, રેસકોર્સમાં ક્યાં પાર્ક કરશું, પણ ખબર નહીં, બધાને વાહન પાર્કની જગ્યા મળી ગઈ હતી. બધા સુખી હતા, બધા રાજી હતા. કથા પહેલા એમ હતું કે ભાઈ 2000 કાર આવશે ત્યાં તો આ બધું ભરાઈ જશે. એને બદલે 10,000 થી વધુ કાર હવે ક્યાંક ને ક્યાંક બધી પાર્ક થઈ ગઈ. એટલે આ બધા એક ઈશ્વરીય શક્તિ જ છે. કારણ કે આટલી બધી કાર, આટલા બધા બાઇક ક્યાં મૂકવા, પણ એક પણ અડચણ નથી મળી. કોઈ ટ્રાફિક વાળાને તકલીફ નથી પડી કે છૂટવાટાને તકલીફ નથી પડી. એટલે આ ક્યાંક ઈશ્વર આપણને મદદ કરતું હોય. આ વૃદ્ધોના આશીર્વાદ, અત્યારે પણ 650 વડીલો છે, એમાંથી 200 તો સંપૂર્ણપણે ડાયપર ઉપર છે. કોઈને ગળેથી નળીથી જ્યુસ આપી હતી, અન્નળીથી ખોરાક આપી હતી, ડાયપર પહેરાવેલું હોય, ડ્રેસિંગ ચાલતા હોય, આવા એકદમ ચીથરેહાલ વડીલો. અને અમે તો તમારા માધ્યમથી પણ કહી શકીએ આખા ભારતમાં, અરે આખા વિશ્વમાં ક્યાંય પણ જેને દીકરા ન હોય એવા આવા વડીલ મુશ્કેલીમાં હોય તો સદભાવના વૃદ્ધાશ્રમ સુધી પહોંચાડી દેજો. એક પણ પૈસો લેતા નથી, તમામ સુવિધાઓ ફ્રી છે. દવાનો ખર્ચ પણ સદભાવના કરશે. દાન આપશો એ તો બરાબર જ છે, પણ ક્યાંય પણ આવા વડીલ જો રેકડી ચલાવતા હોય, સિંગ વેચતા હોય, તમારા ઓળખીતા હોય એવું નહીં, અરે તમારા ધ્યાનમાં આવે, તમારા કામવાળા બેનની ઉંમર મોટી થઈ ગઈ હોય તો એને પૂછજો અને સદભાવના સુધી પહોંચાડજો. આ બધા વડીલોના આશીર્વાદથી જ આ દાન મળ્યું છે અને એના આશીર્વાદથી જ આ કથા સરસ રીતે પૂરી થઈ છે. વિજયભાઈ, નિસંતાન અને નિરાધાર વૃદ્ધો માટે જે આ વૃદ્ધાશ્રમ બની રહ્યો છે તેના લાભાર્થે કથા યોજાઈ હતી અને દાતાઓએ પણ ખૂબ દાન આપ્યું છે. જે રીતે આપણે અગાઉ પણ વાત કરી હતી, અમુક દાતાઓ છે તેમને જ્યારે આ પ્રકારના વૃદ્ધોને જોયા, આ પ્રકારની જે નિસહાય વૃદ્ધો છે તેમની એક વખત મુલાકાત લઈને તેમને નજીકથી જોયા ત્યારે તેમની આંખમાં પણ આંસુ હતા અને તેમને દાનની રકમ વધારી હતી. તો શું કહેશો કે આટલું દાન આવ્યું છે, કેટલું દાન આવ્યું છે? કથા પૂરી થઈ ત્યાં સુધીમાં કથા નિમિત્તે જ 60 કરોડથી વધુનું દાન આવી ગયું. ત્યાર પછી પણ ઘણું બધું દાન લખાણું છે. અને ગયા વર્ષે ભૂમિપૂજન જે કર્યું એમાં પણ 65 કરોડની આસપાસ દાન થયું હતું. એટલે ટોટલ ભૂમિપૂજન અને કથા બેનું તો દાન થઈને તો 125 કરોડે પહોંચી ગયું. પણ આખો 300 કરોડનો પ્રોજેક્ટ છે અને અમને ખૂબ વિશ્વાસ છે હજી તો આ 4 વર્ષ સુધી આખું કામ ચાલશે, ત્યાં સુધીમાં 300 કરોડ રૂપિયા ભેગા થઈ જશે. આ કથામાં જ આ 9 દિવસમાં જ લોકોએ 60 કરોડથી પણ વધુનું દાન આપ્યું. અને કથા પછી પણ જે ત્યારે લખાવી ન શક્યા હોય એ લોકોના પણ ફોન આવે છે અને દાન લખાવે છે. એટલે દાન માટે તો આખું ગુજરાત કે આખા ભારતમાંથી લોકો અમારી સાથે છે
અને નિસંતાન માવતરો માટેનો આશરો બનાવી છે. 7 ભવન અલગ અલગ ત્યાં બને છે 5000 વડીલો માટે. એમાં પહેલું ભવન, પહેલું પરિસર તો 1 એપ્રિલથી ચાલુ પણ થઈ જશે. અત્યારે આખું બિલ્ડિંગ તૈયાર થઈ ગયું છે, ફર્નિચરનું કામ ચાલુ છે. 1 એપ્રિલથી વડીલો રહેવા પણ વહી જશે અને 4 વર્ષમાં આખો પ્રોજેક્ટ કમ્પ્લીટ થઈ જશે. વિજયભાઈ, કોઈ પિતાને પણ આપણે જઈને પૂછીએ જેના સંતાનોના લગ્ન હોય અથવા પુત્ર કે પુત્રીના લગ્ન હોય તો તેને પણ જે છે ક્યાંક ને ક્યાંક મનમાં એક ખુશી પણ હોય છે ને સાથે સાથે એક એવું પણ હોય છે કે કઈ રીતે આ પાર પડશે. અને આ તો આવડું મોટું છે, સમગ્ર રાજકોટ જે છે તેમાં ભાગ લેવાય કહેવાય કે એક પોતાનો ભોગ દેવાયો આવ્યું હતું. તો આવડું મોટું અત્યારે આપણે જે આયોજન પૂરું કર્યું ત્યારબાદ કેવો ભાવ આવે છે મનમાં? આ તો અમારા તમામ દાતાઓએ અને સ્વયંસેવકોએ આખી કથા ઉપાડી લીધી હતી. આખી કથામાં મારો રોલ 2% જેટલો પણ નહોતો. અમારા જે તમામ દાતાઓ છે 500 થી વધુ અમારા મોટા દાતાઓ છે જેને 11 લાખ આપ્યા હોય, કોઈ 1 કરોડ આપ્યા હોય, બાલાજી વેફર્સ હોય કે કનુભાઈ અકબરી હોય, અલગ અલગ આવા જેને 1-1 કરોડનું દાન આપ્યું છે. એ બધા સ્વયંસેવકો થઈને આવી ગયા હતા. કોઈએ ભોજનશાળાની વ્યવસ્થા સંભાળી હતી, કોઈએ બેઠકની વ્યવસ્થા સંભાળી હતી, કોઈએ બહારથી આવતા મહેમાનોને. એટલે આખી કથા અમારા તમામ દાતાઓ અને સ્વયંસેવકોએ ઉપાડી લીધી હતી. મેં તો ખરેખર આખી કથા નિરાતે માણી છે. આખી કથાની કોઈ જ જવાબદારી મારી પાસે નહોતી. આખી ખૂબ મોટી ટીમ આમાં કામે લાગી ગઈ હતી. અમારા ખાસ કેતનભાઈ પટેલ, દેવાંગભાઈ માકડ અને આવા સ્વયંસેવકોની મોટી ટીમ માધાપરથી 101 યુવાનો સ્વયંસેવકમાં જોડાઈ ગયા હતા. કોઘુભા જે છે એની આખી ટીમ. તો આવા આખા સૌરાષ્ટ્રમાંથી લોકો 3000 સ્વયંસેવકો ભોજનશાળા અને બેઠક વ્યવસ્થામાં હતા. અને એક પણ તકલીફ ન પડે એના માટે બધાએ ખૂબ ધ્યાન રાખ્યું. એ માટે પણ એ બધાનો ખૂબ ખૂબ આભાર. અને શ્રોતાગણ જે રાજકોટમાંથી 1.5 લાખ લોકો દરરોજ આવતા એને પણ એટલી બધી શાંતિથી કથા સાંભળી છે, ભોજન લીધું છે કે 11 વાગે ભોજન શરૂ થતું તો 4 વાગ્યા સુધી લાઈન રહેતી અને બધા શાંતિથી ખૂબ સહકાર આપ્યો છે. એટલે આમાં મારા કરતાં પણ અમારા સ્વયંસેવકો અને દાતાનો મોટો ઇસ્યુ. દાતાએ પૈસા પણ દીધા અને કામ પણ કર્યું. રસોડામાં પણ અમારા એવા દાતાઓ બધી ધ્યાન રાખતા હતા જેને 50 લાખ રૂપિયા આપ્યા હોય અને માથે 9 દિવસ રસોડામાં પીરસવા માટે ઊભા હતા. એટલે આ તો સંપૂર્ણપણે આખી કથાને જે આવડું મોટું રૂપ આપ્યું એ અમારા દાતાઓએ અને સ્વયંસેવકોએ આપ્યું છે. વિજયભાઈ, ક્યાંક ને ક્યાંક સમાજમાં અત્યારે એવી ચર્ચાઓ થતી હોય છે કે સમાજમાં અત્યારે આપણે જોઈએ તો જે સકારાત્મકતા ઓછી થઈ ગઈ છે અથવા સારપ ઓછી થઈ ગઈ છે. તો આ વાત તમને હવે ખોટી લાગતી દેખાય છે? 100% ખૂબ સારા માણસો છે. ઘણી વખત આખા સમાજમાં 2-5% લોકોના હિસાબે આખો સમાજ અલગ દેખાતો હોય છે કે તોફાની તત્વોનો હિસાબે આખું રાજકોટ ખરાબ લાગતું એવું નથી. બહુ ખૂબ સારા લોકો છે. 60-70 હજારથી 1 લાખ લોકો કથા સાંભળવા આવતા. તો એ તો બધા આમ જનતાને નાનો વર્ગ હતો. એ લોકોએ પણ તમામે જે અમે દાન પેટી નાખી હતી ને એમાં 50 રૂપિયા, કોઈ 20 રૂપિયા, કોઈ 100 રૂપિયા આપ્યા છે. એક નાનામાં નાનો માણસ, એક મજૂરી કામ કરતો માણસે જો કથામાં આવી અને 100 રૂપિયા નાખતો હોય કે હું જમ્યો છું એ મારે મફત નથી જમવું, તો આથી સારું તો શું હોય? કોઈ કે 1 કરોડ રૂપિયા આપ્યા છે તો કોઈ 10 રૂપિયા આપ્યા છે અને આવા લાખો લોકોએ આપ્યા છે. લાખો લોકોએ આપ્યા છે. તો આથી વિશેષ સારું શું હોઈ શકે? તમને દાનની એક વાત કરું તો અમે જે પેટી મૂકી હતી અલગ અલગ જગ્યાએ, જે નાના માણસોને રકમ નોટમાં ન લખાવવું હોય તો એ જે પેટી ખોલતા 1 કરોડ 31 લાખ રૂપિયાનું ફંડ નીકળ્યું. એક મોટી વાત છે. આથી વિશેષ તો રાજકોટ શું સારું હોય? ખૂબ સારું છે રાજકોટ કે આખું ગુજરાત. એટલે સારું કરવા બેસીએ તો હજારો લોકો આ 1 કરોડ 31 લાખ રૂપિયા જે ફંડ થયું એ પેટીમાંથી નીકળેલું. એટલે જે શ્રોતાગણ આવ્યો હતો કે જેને પહોંચ નથી ફળવી, એકદમ ગુપ્ત દાન આપી દેવું છે એવા લોકોનું આ ફંડ છે કે જેને હું ઓળખતો પણ નથી, એને મારી ઓળખાણી નથી જોઈતી અને કેવું પણ નથી શું નાખ્યું. તો આ એક મોટી વાત કહેવાય અને અમારી ઉપરનો વિશ્વાસ કહેવાય કે એને સદભાવના ઉપર ખૂબ મોટો વિશ્વાસ છે. એટલે મને તો બહુ બધા લોકો સારા લાગે છે. મને તો આખી કથામાં ક્યાંય કોઈ સાથે કાંઈ ચર્ચા થઈ હોય, તકલીફ પડી હોય કે કોઈ પ્રત્યે અણગમો થયો એવું પણ નથી બન્યું. એટલે આ આખી કથામાં ભગવાન સાથે આવી ગયા હતા. હું પહેલેથી કહું છું કે અમારો સદભાવનાનો ભાગીદાર ભગવાન છે અને ભગવાન જ આ બધું ચલાવે છે અને તો જ આટલી મોટી આવી સરસ કથા થાય. એટલે મને તો બધા ખૂબ સારા લાગે છે.
તો વિજયભાઈ આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડવા બદલ. તો જે રીતે વિજયભાઈ વાત કરી કે હાલ જે છે તમને પણ કોઈ નિરાધાર વૃદ્ધો દેખાય, કોઈ નિરાધાર વડીલો દેખાય તો તમે તેમને સદભાવના સુધી લઈ આવી શકો છો. અને તમને પણ જો ક્યારેય વૃક્ષમાં દેવતા દેખાય તો વૃક્ષ એક અચૂક વાવો. અને હાલમાં જે રાજકોટની ભૂમિ રંગીલી ભૂમિ છે તે લીલી બની છે, ત્યારે હાલ રાજકોટના સહિયારા પ્રયાસ થયા, જ્યાં ભૂમિમાં છે તે કાયમ લીલાશ દેખાઈ રહી છે. તો અત્યારે બસ આટલું જ, ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.